નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું કે જીરાના પાકમાં જે આપણે ટૂંટીઓ આવે છે, જે ઠોઠડાઈ જાય છે, ગોટો વળી જાય છે, આવરી જીરું જે કાયદેસર આમ ઊભું રહેવું જોઈએ, પાંદડી જે આમ સીધી ઊભી રહેવી જોઈએ, એની બદલે શું થાય, આમ ઠોઠડાવા માંડે, એટલે કે ટૂંટીઓ આવે. આપણી ભાષામાં, સાદી ભાષામાં ટૂંટીઓ આવવું, ઠોઠડાઈ જવું, મળી જવું, પછી આપણે દુભાણિયું જે કર્યું હોય ને પ્લાસ્ટિકને આમ સેલેથી સેટું થોડુંક રાખીને પ્લાસ્ટિકનું કાગળ જે છે આમ અવરું આમ દડો વળતો જાય, એ રીતનું જીરું અવરું ગુંગા વળતો જાય, બરાબર. તો આ રીતનું જીરું મિત્રો થાય તો આપણે શું પગલાં આપણે લેવા જોઈએ? તો જીરુંનું વાવેતર આમ જોવો તો લગભગ દિવાળી પહેલાં એવું લાગતું હતું કે મારું દીકરું થોડું ઓછું હોય છે, પણ દિવાળી પછી તમે જુઓ તો હવરે કપા લગભગ હવરે બગડતા ગયા અને જીરાનું વાવેતર એમને વધતું ગયું. તો જીરું હદવાનું છે, પણ મારા અંદાજ પ્રમાણે ભાવ એવા સારા એવા લગભગ આવશે અને ભગવાનની મહેરબાની કે ભાવ એવા સારા આવે તો આપણા ખેડૂત મિત્રો જે રહીએ એ થોડુંક નવું આયોજન કરી શકે, થોડા પૈસા વધે તો કંઈક કરી શકે. તો ખેડૂત મિત્રો, આપણે વિડીયો તરફ આગળ વધી તો આપણે અત્યારે શરૂઆતમાં હાલમાં અમુક ખેડૂત મિત્રો એવા પણ છે કે પહેલો ડોઝ હોય હજી ઉગીને બહાર હજી લગભગ આમ સેજ ફોટો જ કાઢ્યો હોય લગરી, બરાબર. લાવો ને દિનેશભાઈ દવા, કેટલું જીરું બહાર નીકળ્યું કે થોડું થોડું. તો હું એમ માનું છું થોડું થોડું હજી બહાર નીકળ્યું છે તમારે, અને ઘાટું ઉગ્યું છે, ઘાટું જરૂરથી ઝાઝું નીકળ્યું છે તમારે. જે કાયદેસર 1.5 કિલો 1.5 કિલો જે નીકળવું છે દાણે દાણો, એની કરતાં જો ઝાઝું નીકળ્યું છે અને ખપડીનો પ્રોબ્લેમ હોય, ખપડી કાપતી હોય તો એ ખપડી તમે કાપવા દો. તમે આમ ઓછું નહીં કરી શકો, ખપડી કાપશે એટલે થોડું પારું પારું થઈ જાય. જો એ બધું રાખશો તો હાવણીની હરી ભળે ઊભું એમને થઈ જાય છે અને ઉત્પાદન આપણને નહીં મળે. અને આગળ જતા શું થાય છે કે આપણે પિયત આપશું 45-50 દિવસના ગાળામાં, કારીની દવા આગળ 60 ની ઉપરથી ઝાકળ પડશે એટલે કારી હોઈ જશે. થોડુંક પારું પારું હોય છે તો બહુ વાંધો નહીં આવે. અને જે ખેડૂત મિત્રોને પારું પારું ઉગ્યું હોય, ઓછું ઉગ્યું હોય, આસું ઉગ્યું હોય, એવા મિત્રોને ખપડી જો કાપતી હોય મિત્રો તો ખપડી માટે તમે દવા વાપરી નાખો. અને બીજું કે હજી બહારું જ નીકળ્યું હોય તો ડાયરેક્ટ તમે એમ કહો કે દિનેશભાઈ ટૂંટ્યું આવ્યું હોય, ઠોઠડાઈ ગયું હોય, બરોબર, તો હું નથી માનતો. કારણ કે હજી પાંપણું બેચારી જીરાની બહાર જ નીકળી હોય, એ વખતે ઠોઠડાયું ન હોય, તૂટ્યું ન હોય, એને હજી થોડુંક પગભર થવા દો, થોડીક ફૂમીકી બંધાવ દો, અંદાજે 2 વેઢાનું જીરું થવા દો, પછી અથવા પોણા 2 વેઢાનું થાય તારે જીરું કદાચ ઠોઠડાય. બાકી જે અડધા વેઢાથી નાનું હોય તો હું તૂટ્યું ન આવે, ઠોઠડાય નહીં. મેં જે કીધું એ રીતનું કે જો વધારે ઉગ્યું હોય તો થોડીક ખપડીને કાપવા દો, દવા ન છાંટશો, ખપડીને જીવવા દો, થોડીક એ કાપી નાખે, થોડુંક આછું કરી નાખે. આસું ઉગ્યું હોય મિત્રો એને ફટાફટ આંટો મારો. ખપડી એવી હોય કે જેવો આપણો જમીનનો જે કલર હોય એ ટાઈપની નાના ટીડડા જેવી વેઢાવાની ખપડી હોય, એ તમને આમ જોઈશો તો જોવા નહીં જડે. અને બીજું એમ નહીં જડે, પણ તમે કદાચ ક્યારામાં હાલશો તો એમ કોક વારી ક્યારેક ઉડે તો તમને જોવા જડે. અને ખરા તડકે ઓછી હોય, સવાર સાંજના ગાળામાં તમે જુઓ તો વધારે હોય, તો એ રીતનો આંટો મારીને જોઈ લો કે કેરી છે. તો આસું ઉગ્યું એ ફટાફટ મિત્રો ખપડી જીરું ખાય કે કાપી નાખે એ પહેલાં રાઉન્ડ મારી દો અને જીરાને જોઈ અને પછી દવા લેવા હોય. હવે ઠોઠડાઈનું ઉગ્યું હોય, હજી તૂટ્યું ન હોય કે હજી 2 પાંદડે બહાર નીકળ્યું તેમાં તૂટ્યું ન હોય તો આમાં કોઈ થીપ્સની દવા છાંટવાની જરૂર નથી. કદાચ કોમ્બિનેશનમાં આવતું હોય તો કદાચ છાંટો. તો કોમ્બિનેશનમાં તમે જુઓ તો કૃષિ રસાયણમાં આપણી પાસે બોટલ પડી છે, દેખાડું. માનો કે આ જે ક્રિએટ જે રહ્યું રોગરમાં જે 30% જે ઝેર આવે એવું આમાં 20% છે ને 3% સાયફર મેથ્રીન. આને કદાચ તમે વાપરી વળી તો કોઈક નોર્મલ થીપ્સ હોય તો મરી જાય, બહુ વાંધો ન આવે મિત્રો, મુક્ત હોવું તો એ પણ તમે વાપરી શકો. પછી ખપડીમાં તમે જુઓ તો રોગર, કારણ કે આ ટાટાની રોગર તમારે ખપડી આવી હોય તો તમે રોગર પણ, અને દાખલા તરીકે તમે કપાસનું વાવેતર કરેલું હોય એમાં તમારી દવા પડી હોય, દાખલા તરીકે રોગર પડી હોય, પછી ઇથિયોન સાયપર હોય, પ્રોફેનો સાયપર હોય, લેમડા સાયોથોલિન હોય, આવી દવા પણ તમે વાપરો. એસિફેટ પડ્યો હોય, ઇમીડા પડી હોય તો પણ તમારે મિત્રો ખપડી મરી જાય. તો તમારે કોઈ નવું ઝેર લેવાની જરૂર નથી. તમારી કપાસની જે દવા વધેલી છે એ તમે છાંટી દો. અને સાથે તમે સારી એવી કંપનીનું યુમિક લઈ લો. યુમિકમાં તમે જુઓ તો ઓમકારનું અને પીઆઈ કંપનીનું, આ બેમાંથી એક યુમિક તમારે લઈ લેવાનું. અને મેં હજી તમને જે કીધું રિપીટ કરું, કપાસની તમારી પાસે પડી હોય, તારીખનો ગયેલી હોય તો એ તમે મિત્રો વાપરી શકો. મારી પાસે આવીને એમ ન કહ્યો, દાખલા તરીકે તમારી પાસે આ ટાટાનું રિવાફાઈ તમે લઈ ગયા અને પડ્યું છે, દિનેશભાઈ ખપડી કાપે લાવન રોગર, પણ આ બાપા દવા જે પડી એ તમે પહેલાં છાંટવાનું કરો ને, કારણ તારીખ હોય જશે, નાખવા જવું જશે. આ દવાને હું આપણે પીવા રાખીએ, ખોટો ખેતી ખર્ચ કરવો
અથવા તમને ન ખબર પડતી હોય તો મને ફોટા પાડીને મોકલો, દિનેશભાઈ મારી પાસે આ દવા પડી છે, તમે જોઈ લો, આ અત્યારે જીરામાં હાલશે કે નહીં હાલે, અને વોટ્સઅપ કરો. વોટ્સઅપ નંબર મારો 72 11 64 288 ઉપર તમે વોટ્સઅપ કરો, દિનેશભાઈ આ દવા મારી પાસે પડી, હું તમને ફટાફટ જવાબ આપી દઈશ. બરોબર, હું વોટ્સઅપ ખોલું અને તરત જ તમને જવાબ મળી જશે. તમને ન ખબર પડતી હોય, કોઈ ખડની દવા ડાયાથી છાંટી ન દેતા ને જીરું નવરું થઈ જશે. ન ખબર પડતી હોય તો એગ્રોવાળાને પૂછો, અથવા જે એગ્રોવાળા પાસે લાયા હોય એને પૂછો. એમને ન ખબર હોય તો મને ફોટા પાડીને મોકલો, હું તમને કહીશ કે આ દવા ક્યારે છાંટવી, અત્યારે છાંટવી, ક્યારે છાંટવી. અમુક ઘણા ખેડૂત મિત્રોનો ફોન આવે, ઓલો ઉલાલાનું ડબલું ફોટો પાડીને મોકલે, દિનેશભાઈ આ દવા મારી પાસે કપા વખતની પડી છે, બરોબર, અત્યારે હું છાંટી દઉં કે ન છાંટી દઉં, તો હું અત્યારે પહેલો રાઉન્ડ મારી દઉં, બાપા નથી મારો, એનો પંપ કેટલાનો પડી તમને ખબર છે. એનો તમારે ઉપયોગ થાય છે ને થાય છે. જ્યારે જીરું તમારું 30 દિવસ ઉપરનું થાય છે એટલે મિત્રો એમાં કાળો ગળો આવશે, કાળો ગળો અથવા મોલો આપણે કહેવી, એ આવશે. અને એ તમારે મારવામાં એ વખતે કાયમ આવશે. અત્યારે હું પહેલા રાઉન્ડમાં છાંટી દો તો અત્યારે નોર્મલ ડોઝ, ઓછા પૈસાનો ડોઝ થાય તો પહેલો ડોઝ હાથે કરીને તમારે મૂલ્ય ઊંચો કરવો જોઈએ. તો એ વખતે તમારે કાયમ આવશે, તમારે મારી પાસે લેવી નહીં પડે. તો તમારી પાસે કપાસની જે દવા પડી હોય એ તમે જોઈ લો, અથવા ન ખબર પડતી હોય તો મને કહો, ફોટો પાડીને મોકલો, હું તમને જવાબ આપીશ. પ્લસ હવે આપણે મેન મુદ્દા ઉપર આવશું કે આપણે અત્યારે વિડીયોનો ટોપિક શું છે કે જે આપણા જીરામાં જે જીરું ઠોઠડાઈ ગયું હોય, તૂટ્યું હોય, ગોટો વળી ગયો, એને મારવા આપણે વારાફરતી ઝેર કયા વાપરા, પહેલેથી માંડીને હેવી ડોઝ સુધીને આપણે કયા ડોઝ મારવા, અને કેવી થીપ્સ હોય, કેવું વધારે ટોઠડાઈ ગયું કોસું હોય કે આવી શરૂઆત છે તો કયું ઝેર વાપરવું, એ રીતની આપણે મિત્રો આજે મેન ટોપિક ઉપર વાત આપણે કરશું. તો ખેડૂત મિત્રો, જે હજી ખેડૂત મિત્રો મારા વિડીયોમાં પહેલી જ વાર છે અથવા તો મારી ચેનલમાં પહેલી વાર છે, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો ખેડૂત મિત્રો રાહ કોની જોવો છો. આવી જ અવનવી માહિતી તમારા હરેક પાક માટેની હું તમારા માટે, મારી પાસે જે માહિતી હું તમારા માટે લાવતો રહેશે અને તમને કહેતો રહેશે, એટલે જેથી કરીને તમને ખબર પડે. તો ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ કરો. સારો વિડીયો લાગે કે ના દિનેશભાઈ નકરું ભાષણ જ આપે, કોઈ આમની પાસે માહિતી નથી કે આ તમને એવું લાગે તો લાઇક ન કરતા અવરી લાઇક કરજો. સારો વિડીયો લાગે તો લાઇક કરજો મિત્રો, બરોબર. વિડીયો આગળ વધી, હવે માનો કે શરૂઆતમાં તમારે કદાચ રોગર ન વાપર્યું હોય, હવે દાખલા તરીકે આ રોગર, તો રોગર જે રહ્યું એ થીપ્સ મારવાનું ઝેર નથી બનાવેલું, ખપેડી મારે મિત્રો, બરોબર. પણ તમે અત્યારે જુઓ તો રોગરનું બજેટ પણ એવું છે, અને તમે જુઓ તો આ રીવા 5 આમાં લેમડા સાયથોલીન 5%, તો આનું બજેટ એટલું છે. તો એ માનો કદાચ તમારે રોગર ન વાપર્યું હોય, ડાયરેક્ટ તમે રીવા 5 લઈ લો તો પણ ચાલે. આનાથી નોર્મલ થીપ્સ હોય તો પણ મરી જશે, ખપેડી પણ મરી જશે, આને કંઈ ખપેડી મારશે, આ ખપેડી અને થીપ્સ મારશે, તો આ પણ તમે લઈ શકો. એવા ને એવા રોગરની બજેટમાં તમે ગણો તો પ્રોફેનો સાયપર પણ છે, એ પણ ચાલે. એક મિનિટ લેતો દવાના ડબલા ઘણા મિત્રો લાયા પણ તો અમુક રહી ગયા, ભૂલી જવાય. આ પ્રોફેનો સાયપર પણ તમારે ચાલે. આની પણ કિંમત રોગરની હાર થોડો 50-100 રૂપિયાનું વેરિએશન આવે તો મિત્રો આ પણ તમે વાપરી શકો. હવે એ રોગની જગ્યાએ તમે આ ઇથિયોન સાયપર પણ વાપરી શકો, બરોબર. હવે માનો કે થોડુંક તૂટ્યું વધારે છે તો એનાથી તમારે ન જાય તો થોડુંક ઝેર તમારે ઊંચું અથવા તો સારું લેવું પડે. તો એમાં તમે જુઓ તો ફિપ્રોલે 2.92% ઘણી એવી સારી સારી કંપનીના આવે છે, તો એ પણ તમે લઈ શકો. એક પંપમાં આપણે 25 મિલી નાખી અથવા 20 મિલી નાખો તો પણ ચાલે. ઘાટો સ્પ્રે કરી દેવાનો, 1 એકરે 8 થી 9 પંપ છાંટી દેવાના, એટલે ગમે હોય તો વહી જાય. 2.92% ફિપ્રોલે પણ તમે વાપરી શકો. એ ના મળે તો એજાક ડિરેક્ટિન પણ આ માર્કેટમાં આવે છે, 15% આવે છે, તો એ પણ તમે 20 થી 25 મિલી લઈ અને છંટકાવ કરી દો. મૂકું 25 ml નહીં 20 ml નાખો અને 8 થી 9 પંપ અથવા 10 પંપ ઘાટો સ્પ્રે કરો, એક ગાય તૂટ્યું ગાયબ. અને એના ભેગું લાગે તો સારી કંપનીનું જીબ્રેલિક એસિડ આપણે લઈ લો, અથવા તો હમણાં હ્યુમિકના ડબલા તમને બતાવ્યા એ પણ તમે લઈ શકો છો મિત્રો. પછી માનો કે થીપ થોડીક વધારે છે તો એમાં હવે માનો કે આ જે બાયરનું લેસન્ટા છે એ સિવાયનું પોલીસ આપણે ઘરડા કંપનીમાં પોલીસ નામથી આવે, તો એમાં પણ તમે જુઓ તો ઇમિડા અને ફિપ્રોલે 40% આવે મિત્રો. તો તમારે નવી ખરીદી આની કરવાની કોઈ જરૂરી નથી, કારણ કે આમાં જે ફિપ્રોલિલ 40% આવે એ થીપ્સ મારવાનું ઝેર છે, જે ઇમિડા આવે લીલી પોપટી લે ત્રિસ્ય મારવાનું ઝેર છે. તો તમારે આની કોઈ નવી ખરીદી કરવાની જરૂર નથી કે પોલીસ કે લેસન્ટા અથવા તો બીજી કોઈ સારી કંપનીનું ફિપ્રોલિલ ઇમિડા આવતું હોય. માનો કે તમારે તૂટિયા માટે જ વાપરવું હોય તો આ તમારે વાપરવાની જરૂર નથી. 40% ઇમિડાનો આનો ખોટો બગાડ થાય છે, બરોબર. તો આપણે ફિપ્રોલિલ જે આવે થીપ્સ મારે, તમારી પાસે આ તો કપાસની સિઝન વખતનું કદાચ પડ્યું હોય, બરોબર, પવાર સુધીને આપણી પાસે હચવાય છે નહીં, અથવા તો તારીખ નજીક છે, તારીખ જવું છે, તો તમે આ પણ વાપરી શકો. એક પંપમાં 5 થી 6 ગ્રામ નાખો એટલે થીપ્સ વીંધી એટલે તૂટ્યું ગાયબ.
પણ સારી એવી કંપનીનું સારું એવું વિકાસની દવા ભેગી મિક્સમાં આપી દેવી. અને ગુંદરિયું એક ફરજિયાત 5 ml લખી આપી દેવું. ગુંદરિયું કહેતા હોય તે ભલે, સ્ટીકર કહેતા હોય તે ભલે, અને અમુક ચીપકું કહેતા હોય તે ભલે, બરાબર. એ 5 ml નાખી દઉં, કારણ કે જીરાની પાંદડી ઊભી હોય, દવા ઠેરાય નહીં, લપટી જાય. હમણાં ગોર પાંદ હોય તો દવા ઠેરાય. લાંબા પાનમાં જેટલું લાંબા પાનનો કોઈ આપણો પાક આવતો હોય એમાં ગુંદરિયું નાખો તો વધારે સારું. 5 ml લખી, બરાબર. તો આ દવા કોઈ નવી લેવાની જરૂર નથી. કપાસની સિઝન વખતની પડી હોય તો આપણે વાપરી વાળવાની. પછી તમે જુઓ તો એથી એમ થાય વધારે છે તો તમે જે બાયરનું જમ્પ, બરાબર, ફિપ્રોનિલ આમાં પણ આવે છે. આમાં ફિપ્રોનિલ 80% આવે છે. તો દેખાતું નથી બહુ. આમાં લગભગ 80% ફિપ્રોનિલ આવે. આ 80% ફિપ્રોનિલ WG, બરાબર. તો આ પણ તમે વાપરી શકો. આ પડી તમે જુઓ તો 40 ગ્રામની છે. આના તમારે 8 થી 10 પગ કરી અને છંટકાવ કરી દેવાનો. એટલે થીપ્સ ગાયબ, તૂટ્યું ગાયબ, જે કોકડ આપણે ઠોઠડી ગયું જે કહેતા હોય એ ખતમ. પણ અમારી ભાષામાં અમે તૂટ્યું કહેવી, એટલે હું તૂટ્યું વારંવાર વધારે બોલી જઈશ, એટલે તૂટ્યું આનેથી ગાયબ. પછી એમ થાય મારી હારી વધારે છે, આગળ જતાં વાતાવરણ ખરાબ થયું. અત્યારે હાલમાં તમે જો તો તડકા પડે જ છે ઓલરેડી. તડકા પડશે એટલે થીપ્સ આવશે ને આવશે. તો મિત્રો થીપ્સ આવે એટલે શું થાય કે થીપ્સ આવે એટલે કાયદેસર તૂટ્યું વરે. તડકાના હિસાબે તૂટ્યું આવે. તડકો પડે એટલે તૂટ્યું આવે. તો વધારે આગળ જતાં તડકો પડે અને વધારે તૂટ્યું આવે તો એના માટે પણ ઝેર આપણે કંપનીએ બનાવેલા છે, નાના મોટા બધા. આગળ જે મેં કીધા એ નાના, પછી મોટા, પછી આગળ કદાચ ન જતું હોય તો આપણે ટાટા કંપનીમાં જે સમિટ નામથી જે આવે તો આને પણ એક પંપમાં 10 થી 12 મિલી નાખી અને આપણે છંટકાવ કરી દો તો પણ થીપ્સ બધી ગાયબ થઈ જાય. પછી આ પણ ન મળતું હોય તો તમે જુઓ તો ડેલિકેટ. તો ડેલિકેટ, આ ડેલિકેટ જે જૂનું પેકિંગ છે આ નવું છે. તો આ કદાચ કોઈ અગ્રવાળો આપે તો એમનું માનતા કે ડુપ્લિકેટ છે. આ પેકિંગ હવે બંધ થઈ ગયા અને આ નવું આવ્યું. તો આ જે ડેલિકેટ થયું આને પણ 10 થી 12 મિલી નાખી અને આપણે છંટકાવ કરી દઈએ તો ગમે એવી થીપ્સ હોય તો વહેતી તૂટ્યું કાયદેસર વહી જાય. પછી એ પણ ન મળતી હોય તો તમે IL કંપનીનું સિનવા, આને પણ આપણે 10 થી 12 મિલી નાખીને છંટકાવ કરી દેવાનો હોય. એટલે તમારું ગમે એવું જીરું અથવા તો કોઈ પણ પાકમાં થીપ્સ આવી હોય અને તૂટ્યું વળતું હોય તો એ તમે દવા વાપરી શકો. ગમે એવું હોય તો એ તૂટ્યું વહી જાય કે ઠોઠરાઈ ગયું હોય જે કહેતા હોય. તો આ હતી મારી માહિતી મિત્રો. જેમ જેમ આગળ વધશું એમ નવા વિડીયો બનાવતા જઈશું, જેમ ટાઈમ જતો જાય. તો આ મારી માહિતી તમને સારી એવી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર કરજો અને લાઇક કરજો. અને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો વિડીયો ખરીદ મિત્રો અહીંયા હું પૂરો કરીશ. નમસ્કાર.